નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આદિવાસી યુવકો જે માંગ લઈને આવ્યા છે, હવે એ માંગ બાબતે સમજવું છે કે જો આદિવાસી યુવકો માટે સરકાર જો આ વાત રજૂ કરે અને પછી જો માંગ સ્વીકારવામાં આવે તો કેટલો ફાયદો થઈ શકે એમ છે। મારી સાથે પ્રોફેસર છે। સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે। હા, હવે આપણું જે બંધારણ છે, બંધારણમાં કલમ 335માં એસસી અને એસટી ઉમેદવારો માટે એમનું જે ક્વોલિફાઈંગ ધોરણ છે નીચું કરવાનું અને ઇવેલ્યુએશનમાં પણ ઉદારતા દાખવવાની જોગવાઈ આપણા 2000ના બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી છે। પણ ગુજરાત સરકાર દ્વારા એસસી, એસટી, ઓબીસી અને તમામ માટે મિનિમમ ધોરણ જે 40%નું કર્યું છે, એના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાંથી બાકાત રહી જાય છે। દાખલા તરીકે હાલની જે કોન્સ્ટેબલની જે પરીક્ષા છે, એ પરીક્ષામાં આદિવાસી માટેની 1871 જેટલી જગ્યાઓ છે, પણ એના માટે 1862 જેટલા જ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે। હજુ આમાંથી કેટલાકના વેરિફિકેશનમાં ઓબ્જેક્શન આવશે, કેટલાક બીજી જગ્યાએ લાગ્યા હશે, તો આમાંથી પણ 300-400 જેટલા આદિવાસી ઉમેદવારો બાકાત થઈ જશે અને 300-400 જેટલી જગ્યાઓ ખાલી રહી જશે। ગયા વખતે પોલીસની ભરતીમાં પણ 514 જેટલી આદિવાસીની જગ્યાઓ ખાલી રહી હતી। સીસીઈની પરીક્ષાઓમાં 157 જેટલી આદિવાસીની જગ્યાઓ ખાલી રહી ગઈ છે। તો 40%ની જે જોગવાઈ છે, એ જોગવાઈ એ અનામત નીતિનો ભંગ કરનાર છે। બંધારણની કલમ 335 અને જે 2000નો સુધારો કરવામાં આવે છે, એનો ભંગ કરવામાં આવે છે। સ્ટાફ સિલેક્શનની જે પરીક્ષા છે, એ પરીક્ષામાં જે મિનિમમ લાયકી ધોરણ જનરલ માટે 30% છે, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 30% છે અને એસસી અને એસટી ઉમેદવારો માટે 20% છે। કેન્દ્રમાં ત્યાં જો 20% હોય તો પછી ગુજરાતમાં 40% રાખવાથી આદિવાસી સમાજના જે બાળકો છે, એ સરકારી નોકરીમાંથી ભરતીમાંથી એ બાકાત રહી જશે અને અનામત નીતિનો આ ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો છે। એના બે કારણો છે, એક તો એમની જગ્યાઓ ખાલી રહેશે અને બીજું કે ઓપન મેરિટમાં આ બાળકો ન જાય, એટલે જનરલ કેટેગરીના બાળકોને ઓપન મેરિટમાં ધકેલવા માટે સરકારે આ જાણી જોઈને આ વિશાળ વર્ગને અન્યાય થાય એવો પરિપત્ર કર્યો છે, એ ખરેખર રદ કરવાને પાત્ર છે। યુવકોને ફાયદો શું? હા, યુવકોનો ફાયદો એ થશે, દાખલા તરીકે અત્યારે જે કોન્સ્ટેબલની જે જગ્યાઓ છે, જે 400-500 જગ્યાઓ ખાલી છે, એ પૂરેપૂરી એમની ભરાઈ જશે। જે સીસીઈની જે પરીક્ષા છે, એમાં પણ 157 જેટલી જગ્યાઓ ખાલી રહેશે, એ જગ્યાઓ ભરાઈ જશે અને 40%ની જે જોગવાઈ છે, એનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે। જીપીએસસી 1-2માં ડિસ્ક્રિપ્ટિવ કોઈ પેપરમાં 40%ની જોગવાઈ નથી, જ્યારે અહીંયા રેવન્યુ તલાટી સીસીઈની પરીક્ષામાં દરેક પેપરમાં 40%ની જોગવાઈ છે અને વધારામાં કોન્સ્ટેબલમાં તો પેપરના 2 ભાગ કરીને દરેક ભાગમાં 40%ની જોગવાઈ કરી છે। એના લીધે જે પછાત ઇન્ટિરિયર વિસ્તારમાં જે આદિવાસી બાળકો રહે છે, જે લાઇટની સુવિધા નથી, પૂરતી શિક્ષણની વ્યવસ્થા નથી, મોટાભાગના આર્ટ્સ કોમર્સ બેકગ્રાઉન્ડના છે અને મેથ્સ રિઝનિંગનું અને એમાંય 40% લાવવાથી આ વિદ્યાર્થીઓ નોકરીમાંથી બાકાત રહી જશે। એટલે મહેનત કરવાની પણ સરકાર ધ્યાન નથી આપતી। હા, વિદ્યાર્થીઓ તો મહેનત કરે છે અને બંધારણની જોગવાઈ એ જ છે કે જે કચડાયેલો વર્ગ છે, એને ઉપર આવવા માટે બંધારણમાં જે છૂટછાટ આપવામાં આવી છે, એ છૂટછાટ આ બાળકોને પણ મળવી જોઈએ। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। નમસ્તે। જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।